પોરબંદર કલેક્ટર કચેરી ગ્રાઉન્ડ પણ પાણીથી તરબોળ થયું। કલેક્ટર કચેરીના મેદાનમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। પોરબંદર શહેરી વિસ્તારોમાં તો પાણી જ ભરાયા છે, પરંતુ કચેરી ગ્રાઉન્ડ પણ પાણીથી તરબોળ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પોરબંદર જિલ્લામાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો છે ત્યારે પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા છે, પરંતુ પોરબંદર જિલ્લા કલેક્ટરની જે કચેરી છે તે કચેરીના મેદાનમાં પણ આપ જોઈ શકો છો કે પાણી છે તે પાણીનો જમાવડો ઘૂંટણસમાં પાણી છે તે કલેક્ટર કચેરીના મેદાનમાં પણ ભરાયા છે। પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી છે ત્યાં હાલ જે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જિલ્લાની જે પરિસ્થિતિ છે વરસાદની તેને લઈને, પરંતુ આ જે ગ્રાઉન્ડ જે છે કલેક્ટર કચેરીનું મેદાન ત્યાં પણ ઘૂંટણસમાં પાણી છે, જાણે કે આ જે તળાવ કે નદી બની ગઈ હોય આ જે ગ્રાઉન્ડ એવી પરિસ્થિતિ છે જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે પોરબંદરમાં નીચાણવાળા વિસ્તાર હોય કે સમગ્ર શહેરની જે સોસાયટી હોય તે સહિત જિલ્લા કલેક્ટર કચેરી પણ વરસાદના પાણી ભરાવાથી બાકાત નથી રહી એવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। પોરબંદરમાં ભારે વરસાદથી પાણી ભરાયા। પાણી નિકાલની કામગીરી પૂરજોશમાં। મોટી નુકસાનીના અહેવાલ નથી કલેક્ટર દ્વારા તેવું કહેવામાં આવ્યું છે। પોરબંદર કલેક્ટરે મહત્વની માહિતી આપી છે। તંત્ર તમામ સ્થળે એલર્ટ મોડ પર છે। વિસ્તાર છે એમાં પાણી ભરાય છે, વર્ષોથી આ ઇસ્યુ છે, પરંતુ ઘેડ વિસ્તારના લોકોને પણ આ બાબતનો ખ્યાલ છે, જે ટોપોગ્રાફી છે એનો, અને એમાં મીઠું પાણી ભરાય ત્યાં સુધી વાંધો નથી। એટલે અમારે જે ટાઇડલ રેગ્યુલેટર્સ જે છે એનું અમારે મોનિટરિંગ બરાબર કરવું પડે છે। એ સિવાય ગ્રામ્ય વિસ્તારના જે નીચાણવાળા કોઝવે વગેરે હોય તો એ બધા રસ્તાઓ થોડા સમય માટે બંધ થઈ જતા હોય છે ઓવરટોપિંગને કારણે, પરંતુ એ બધા જ ફ્લડ મેમોરેન્ડમ પ્રમાણે અમને ખ્યાલ છે કે કઈ જગ્યાએ કેટલો વરસાદ આવે તો કયા રસ્તાઓની મુશ્કેલી પડે, એટલે જે તે પંચાયતનું તંત્ર અને આરએનબી સ્ટેટનું તંત્ર પણ એલર્ટ છે અને ત્યાં પહેલેથી જ અગમચેતી પ્રમાણે એ લોકો ત્યાં જાહેરાત કરી અને લોકોને રોકે છે। પોરબંદરના અનેક વિસ્તારો પાણી થયા છે। નટવરસી સ્પોર્ટ્સ ક્લબમાં પાણી ભરાયું। સ્પોર્ટ્સ ક્લબમાં પડેલ વાહનો પાણીમાં ગરકાવ થયા। સ્પોર્ટ્સ ક્લબમાં કમરસમાં પાણી ભરાયા। ન્યૂઝ 18 પર પોરબંદરથી પાણીદાર અહેવાલ। જ્યાં જ્યાં પાણી છે ત્યાં ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે। કમરસમાં પાણીમાં ન્યૂઝ 18ના સંવાદદાતા રિપોર્ટ આપી રહ્યા છે। સીધા દ્રશ્યો પોરબંદરથી સતત સામે આવી રહ્યા છે। જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં અમારા સંવાદદાતા પહોંચ્યા છે અને તમામ રિપોર્ટ આપી રહ્યા છે, તમામ તસવીરો બતાવી રહ્યા છે। પોરબંદર નગરપાલિકા દ્વારા ભલે દાવાઓ કરવામાં આવી રહ્યા હોય કે તેમના દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ દાવાઓ કેટલા ખોખલા છે તે આ દ્રશ્યોમાંથી સમજી શકાય છે, જોઈ શકાય છે। આ દ્રશ્યો છે નટવરસિટી સ્પોર્ટ ક્લબના દ્રશ્યો છે કે જ્યાં બહાર રહેલી આ જે રિક્ષા છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે। સાથોસાથ નટવરસિટી જે સ્પોર્ટ ક્લબ છે તેની અંદર પણ હાલ અત્યારે 4-4 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। અંદર જે ટુ વ્હીલર પાર્ક કરવામાં આવ્યા હતા, ટુ વ્હીલર પણ પાણીની અંદર હાલ અત્યારે ગરકાવ થઈ ચૂક્યા છે। ટુ વ્હીલરના જે માત્ર સીટ જ દેખાઈ રહી છે, પરંતુ બંને જે ટાયર છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। પોરબંદર શહેરની વાત કરવામાં આવે તો જ્યાં જમીન ત્યાં માત્ર જળ, અત્ર તત્ર સર્વત્ર ને સર્વત્ર જે પાણી જે છે તે ખાસ કરીને દેખાઈ રહ્યું છે। ચોક્કસ મહાનગરપાલિકા દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે તેમના દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા છે તે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત કરવામાં આવી હતી, પરંતુ સવાલ તો એ થાય છે કે આખરે કામગીરી કરવામાં આવી રહી હતી તો શા માટે આ ગોઠણ ડૂબ સુધીના પાણી છે તે પોરબંદર શહેરની અંદર જોવા મળી રહ્યા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। પોરબંદર ઇન્દ્રપ્રસ્થ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થયા। ગ્રાઉન્ડ ફ્લોરમાં કમર ડૂબ પાણી ભરાયા। અવિરત વરસાદથી પોરબંદરમાં જનજીવન પ્રભાવિત થયું છે। જમીન ત્યાં જળની પરિસ્થિતિ અત્યારે પોરબંદરમાં સર્જાઈ છે। સતત વરસાદ થઈ રહ્યો છે પોરબંદરમાં અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। હોટલ પાણીમાં ગરકાવ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગ્રાઉન્ડ રિપોર્ટ પર અમારા સંવાદદાતા તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં પોરબંદરમાં જનજીવન પ્રભાવિત થયું છે। સતત વરસાદના કારણે લોકોના હાલ બેહાલ થયા છે।
પોરબંદરમાં ઘેડ પંથક પણ પાણીમાં ગરકાવ. ભોગસરથી સેગરસ જતા રસ્તા પર નદીઓ સમાન પાણી વહેતા થયા. પોરબંદર માટે આફતરૂપ વરસાદ બન્યો છે. પોરબંદરમાં ઘેડ પંથક પણ પાણીમાં ગરકાવ થયું દ્રશ્યો સામે આવી રહ્યા છે. પોરબંદરથી સતત વરસાદના કારણે જળ ત્યાં પાણીની પરિસ્થિતિ સર્જાઈ છે. જમીન ત્યાં જળની પરિસ્થિતિ જે સર્જાઈ છે કારણ કે આફતરૂપ વરસાદ પોરબંદરમાં પડી રહ્યો છે. સતત વરસાદના કારણે પાણી ભરાયા છે. ઘેડ પંથકમાં પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પોરબંદરના ધરમપુર નજીક રેલવે ટ્રેક ધોવાયો. દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીક ટ્રેક ધોવાયો. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી પાણી જ પાણીની પરિસ્થિતિ સર્જાઈ. દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીક ટ્રેક ધોવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પોરબંદરમાં વિરત વરસાદથી જનજીવનને હાલાકી પડી છે અને હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીક ટ્રેક જ પાણીમાં ધોવાયો છે. પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે કારણ કે અવિરત વરસાદ એક તરફ આવ્યો છે. હવામાન વિભાગની વરસાદ અંગેની આગાહી હતી અને તે જ પ્રમાણે અતિ ભારે વરસાદના કારણે સમગ્ર પોરબંદરમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીક ટ્રેક જ પાણીમાં ધોવાયો હતો. ભારે વરસાદથી પોરબંદર પાણી થયું. રાજીવનગર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ. સરકારી દવાખાના પણ પાણીના હવાલે થયા. કમરસમા પાણીમાં લોકો જઈ રહ્યા છે. રાજીવનગર વિસ્તારમાં કમરસમા પાણી જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં પણ પાણી ભરાયા છે. કમરસમાં પાણી ભરાયા અને લોકો જઈ રહ્યા છે કારણ કે જનજીવનને અસર પહોંચી છે. લોકો કામ અર્થે જઈ રહ્યા છે પરંતુ હાલાકી પણ ભોગવવી પડી રહી છે. ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે. એક તરફ હોસ્પિટલમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પોરબંદરમાં અવિરત વરસાદના કારણે લોકોની અસર પહોંચી છે. પોરબંદર શહેરમાં છેલ્લા 24 કલાકની અંદર 17 ઇંચથી પણ વધુ વરસાદ છે તે વરસ્યો છે ને તેના જ કારણે જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે અહીંયા 4-4 ફૂટ જેટલા પાણી છે તે ફરી વળ્યા છે અને આ રાજુ નામનો જે બાળક છે કે જે હાલ અત્યારે દૂધની ડિલિવરી કરવા માટે પણ નીકળ્યો છે. આપણે રાજુ સાથે વાત કરીશું. રાજુ, શું કહીશ કે આ પ્રકારની તકલીફ તને પડી રહી છે? દૂધ દેવામાં હે ને તકલીફ પડી રહી છે. અત્યારે પાણી છે. આગળ હજી વધુ પાણી છે? હા. તારા સિવાય કોઈ આવ્યું છે? રોજ કેટલા વાગે આવે છે ને આજે મોડો આવ્યો છે એવું છે પાણીના હિસાબે? છે કાયમી ટાઈમે. પોરબંદરની મીણસર નદીમાં પણ ઘોડાપુર આવ્યું. રાણાવાવના ખીચદળ ગામે નદીમાં તીવ્ર વહેણ જોવા મળ્યું. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. પોરબંદરમાં હાલ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મીણસર નદીમાં ઘોડાપુર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેના કારણે રેલવે ટ્રેક પણ ધોવાયો છે. બીજી તરફ લોકોને કામ અર્થે જઈ રહ્યા છે પરંતુ હાલાકી પડી રહી છે. રાણાવાવના ખીચદળ ગામે નદીમાં તીવ્ર વહેણ અચાનક જ આવ્યું હતું અને જેથી તેને જોવા માટે પણ લોકો ઉમટી પડ્યા હતા પરંતુ તમામ લોકોની અપીલ છે કે પોતાના જીવને જોખમમાં ન મૂકો. પોરબંદરમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે અવિરત વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ સ્થાનિક નદીઓ ઘોડાપુર આવી રહ્યા છે. મીણસર નદીના દ્રશ્યો છે કે જ્યાં ઘોડાપુર આવ્યું છે અને તેને જોવા માટે પણ લોકો પહોંચી રહ્યા છે. પોરબંદરમાં 13 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. રોકડિયા હનુમાન મંદિર નજીક રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે. મફતિયાપરા વિસ્તારમાં 13 લોકોનું રેસ્ક્યુ કરાયું. લોકોના ઘરમાં પાણી ભરાતા રેસ્ક્યુ કરાયું. રિક્ષામાં બેસેલ વૃદ્ધનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું. તે લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું છે કારણ કે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે અને જેથી લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. એક વૃદ્ધનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય. દોરડાની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હોય તેવા દ્રશ્યો પોરબંદરથી સામે આવી રહ્યા છે. પોરબંદરમાં જમીન ત્યાં જળની પરિસ્થિતિ સર્જાઈ છે.
તો દ્વારકામાં ભારે વરસાદથી જામ રાવલ બેટમાં ફેરવાયું છે. રાવલ કલ્યાણપુર માર્ગ પર પાણી ફરી વળ્યા. અવરજવર માટેનો મુખ્ય માર્ગ બંધ થયો. મુખ્ય માર્ગ પરથી ધસમસતા પાણીના પૂર વહેતા થયા. ચારે તરફ તબાહીના દ્રશ્યો સર્જાયા. મુખ્ય માર્ગો પરથી પાણી ફરી વળતા રાવલ જવાનો માર્ગ બંધ થયો. રાવલ ગામને ચારે તરફ પાણી જ પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું. જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદને કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે. હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. ન્યૂઝ 18 ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. કલ્યાણપુર તાલુકાના આ હાઈવે રોડ છે તે રોડ ઉપર હાલ પાણી ભરાઈ ચૂક્યા છે. ખાસ કરીને રાવલથી કલ્યાણપુરને જોડતો આ મુખ્ય માર્ગ છે તેમાં હાલ સાની ડેમના પાણી ઘૂસી ચૂક્યા છે. આ રસ્તા ઉપર હાલ ગોઠણ સમા પાણી વહેતા હોય વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તાની બંને બાજુ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદના કારણે ચારો તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા. તો પોરબંદરમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહારને અસર પહોંચી છે. પોરબંદર કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદથી રેલવેના પૈડા થોભ્યા છે. પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોની અસર પહોંચી. પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોની અસર થઈ. પોરબંદર સાંધણાગાછી સુપરફાસ્ટ ટ્રેન નિર્ધારિત સમય કરતાં 6 કલાક મોડી. ગાંધીનગર કેપિટલ વેરાવળ એક્સપ્રેસ ટ્રેન પણ 1 કલાક મોડી રહેશે. તો કેટલાક ટ્રેનના રૂટને આંશિક રીતે રદ કરાયા છે. જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને ટ્રેન જેતલસર પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. પોરબંદર રાજકોટ એક્સપ્રેસ ટ્રેન પોરબંદરના બદલે જેતલસર સ્ટેશનથી ચાલશે. દિલ્હી સરાઈ રોહિલ્લા પોરબંદર એક્સપ્રેસ ટ્રેન હવે ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. જ્યારે પોરબંદર ભાણાવડ પોરબંદર ટ્રેનો 19/7/2024ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. પોરબંદર ભાવનગર અને પોરબંદર ટ્રેનો 19/7/2024ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. પોરબંદર કાનાલુસ પોરબંદરની ટ્રેનો 19/7/2024ના રોજ સંપૂર્ણપણે રદ કરાઈ છે. દ્વારકાના ખંભાળિયા તાલુકાનો સિંહણ ડેમ ઓવરફ્લો થયો. ખેડૂતો માટે સિંચાઈનો ડેમ આસપાસના ગામોને પીવાના પાણી પૂરું પાડતો આ મહત્વનો સ્ત્રોત ગણાતો સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસ વિસ્તારમાં ગત રાત્રિના પડેલા ધોધમાર વરસાદ એક ઝાટકે ડેમને છલકાવી દીધો છે. દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જામરાવલમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. રસ્તો બંધ થતા લોકોએ હોળીનો સહારો લીધો. રાવલ હનુમાન ધારથી ચંદ્રાવડા ગામને જોડતો રોડ બંધ થયો. જામરાવલમાં પડેલા ભારે વરસાદના કારણે રાવલ હનુમાન ધાર ચંદ્રાવડાને જોડતો રોડ બંધ કરાયો. તો વરસાદની તસવીરો આગળ પણ બતાવતા રહીશું. હાલ સમય થયો છે વિરામનો. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. રોડ જળમગ્ન થઈ ગયા. રસ્તા પર જળ સામ્રાજ્ય જોવા મળ્યું. ગામમાં જ્યાં નજર કર્યું ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું. જામખંભાળિયાના લાલપરડામાં પણ વરસાદે તોફાની બેટિંગ કરતા રસ્તાઓ ધોવાયા. રસ્તા પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા લોકો પરેશાન થયા. નદી નાળાઓમાં ધસમસતા પાણીના પૂર આવ્યા. ધમાકેદાર વરસાદના આ દ્રશ્યો છે રાજકોટના ધોરાજીના. અહીં સવારમાં મેઘરાજાએ એવી દબદબાટી બોલાવી કે ધોરાજીના ગામડાઓ જળબંબોર થઈ ગયા. ખેતરો જળથી તરબોળ થઈ ગયા અને નદી નાળાઓ ખૂંખાર બનીને વહેવા લાગ્યા. માત્ર ગણતરીના કલાકોમાં જ 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ધોરાજીનું ભાડેર ગામ આખું પાણીમાં ડૂબી ગયું.
ગામની શેરીઓમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગામની નદી, નાળા, ચેકડેમ છલકાઈ ગયા. ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતો ખુશ થયા. વહેલી સવારથી જ વરસાદે તોફાની બેટિંગ કરવાનું શરૂ કરી દેતા રસ્તાઓ પાણી થઈ ગયા. ખેતરોમાં ઊભા પાક પર જાણે કાચું સોનું વરસ્યું. તો ગામમાં પ્રચંડ પૂરના આ દ્રશ્યો છે ધોરાજીના હડમતિયા ગામના. અહીં પણ સવારથી વરસાદે ધમાલ મચાવતા ગામમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. હળમતિયા ગામમાં વહેલી સવારથી જ વાદળો તૂટી પડતા નદી, નાળાઓ, ચેકડેમે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગામમાં ધોધમાર વરસાદને પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગામના બજારમાં જાણે કે નદી વહેતી હોય એ પ્રમાણે પ્રચંડ પૂર વહી રહ્યું છે, જેથી લોકો ખાટલા પર બેસી જવા મજબૂર બન્યા. આ બાજુ રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો. લાઠ, ભીમોરા, મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસતા વરસાદમાં બાળકોએ નહાવાની મજા માણી. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ રોડ પર પાણી વહેતા થયા. વરસાદને લઈ કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરેલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નદીઓ ખૂંખાર બની. ભારે વરસાદના પગલે સાની નદીમાં આવ્યું ઘોડાપૂર. ચેકડેમો, તળાવો છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. સૌરાષ્ટ્રમાં મેઘરાજા તોફાને ચડ્યા. રાજકોટના ઉપલેટા, ધોરાજી, પોરબંદર, જૂનાગઢમાં સપાટો બોલાવતા ગામડાઓમાં જળ તબાહી મચી. જુલાઈમાં જળ આક્રમણ થતા ઉપલેટાના તલંગણા ગામમાં તારાજી સર્જાઈ. ભારે વરસાદને લીધે લાઠ, ભીમોરા, મજેઠી રોડ ઉપર પાણી વહેતા થયા. તલંગણા ગામમાં આબ ફાટ્યા જેવા દ્રશ્યો સામે આવ્યા. હવે ધોરાજીના પાટણવાવ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી. અનરાધાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંયા આવેલા નાના નાળાઓએ વેલકમ બેક. અમરેલીના બગસરાના મુંચિયાસર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસના ગામોમાં મેઘો મુશળધાર પડતા ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. મુંચિયાસર ડેમમાં 2 ફૂટ પાણીનો વધારો થયો. મુંચિયાસર ડેમની જળ સપાટી કુલ 13 ફૂટે પહોંચી ગઈ છે. બગસરા શહેર તેમજ ખેડૂતોમાં અત્યારે ખુશી જોવા મળી રહી છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. નાની મારડ ગામમાં ભારે વરસાદ પડ્યો. નાની મારડની નદીઓમાં ધસમસતા પાણી આવ્યા. નાની મારડના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા. નાની મારડમાં સવારથી અત્યાર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદે વિરામ લેતા ગ્રામ્યજનોએ રાહત લીધી છે. ધોરાજી ગ્રામ્ય વિસ્તારને મેઘરાજાએ ધમરોડ્યું છે. ગીર સોમનાથ તાલાલા રોડ પર ગોવિંદપરા નજીક રસ્તા પર પાણી ફરી વળ્યા. વેરાવળમાં 8 ઇંચ વરસાદથી ખેતરો અને રસ્તા પર પાણી ઘૂસ્યા. વેરાવળથી કલેક્ટર ઓફિસ જતા રોડ પર પાણી ફરી વળ્યા. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. દ્વારકામાં ધસમસતા પાણીમાં કાર ફસાઈ. હરિપરથી પાનેલી જતા માર્ગ પર કાર ફસાઈ. પાનેલી ગામના કઢિયા પાસે પાણીના વહેણમાં ફસાઈ. ગાડીમાં સવાર તમામ લોકોની મદદે સ્થાનિકો પહોંચ્યા હતા. ટ્રેક્ટરની મદદથી સ્થાનિકોએ કાર સવારોને બચાવ્યા. ખાનગી કંપનીની કાર હરિપર પાનેલી માર્ગ પર ફસાઈ હતી. ગીર સોમનાથમાં નદીમાં ટ્રેક્ટર અને જેસીબી ફસાયા. મચ્છુંદરી નદીના ધસમસતા પાણીમાં ફસાયા. નદીમાં ધસમસતું પાણી આવી જતા નદીના પાણીમાં ફસાયા હતા. ઉનાના જુડવડલી ગામે મચ્છુંદરી નદીમાં ચેકડેમનું કામ ચાલતું હતું અને તે સમયે અચાનક જ પાણી આવી જતા ટ્રેક્ટર અને હિટાચી ચાલક બહાર દોડી આવ્યા હતા. જોકે પાણી ઓસરતા ટ્રેક્ટર અને જેસીબીને બહાર કઢાયું હતું. ખેડાના નડિયાદ નજીકના નેશનલ હાઈવે પર ટામેટા ભરેલ વાહન પલટી મારી ગયું. રોડ પર ટામેટાની રેલમછેલ જોવા મળી. ખેતરમાંથી તોડેલા ટામેટા માર્કેટ યાર્ડમાં લઈ જતા સમયે દુર્ઘટના સર્જાઈ. ઘટનાના પગલે રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. નેશનલ હાઈવેની પેટ્રોલિંગની ટીમે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને ડાયવર્ટ કરી હાઈવે ખુલ્લો કર્યો. ટામેટા રોડ પર વેરાઈ જતા ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું. હાઈવે પર ટામેટાની રેલમછેલ જોવા મળી હતી. જોકે સ્થાનિકો પણ ટામેટા લેવા માટે દોડાદોડી કરતા હતા, પરંતુ પોલીસની ટીમને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો. નડિયાદ નજીકના નેશનલ હાઈવે પર આ ઘટના બની હતી.
તો હવે વાત કરીએ જનતા રિપોર્ટની. તો દ્વારકાના ભાણવડ તાલુકામાં પણ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા. ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. જનજીવન પ્રભાવિત થયું. દ્વારકામાં સાર્વત્રિક વરસાદ. સારા વરસાદના પગલે કલ્યાણપુરના ખેડૂતોમાં ખુશીનો માહોલ. ધીમી ધારે વરસાદ વરસતા પ્રકૃતિ ખીલી ઉઠી. કલ્યાણપુરની નદીમાં નવા નીર આવ્યા. જામનગરમાં ખાબક્યો વિરત વરસાદ. વરસાદના પગલે નદી નાળા છલકાયા. તો કોટડાના ડેમમાં પણ થઈ નવા નીરની આવક. સારા વરસાદના પગલે ડેમના દરવાજા ખોલાયા. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. વેરાવળમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા કુકરસ ગામમાં પણ ઠેર ઠેર પાણી ફરી વળ્યા. ધોધમાર વરસાદના પગલે નદી નાળામાં વધ્યો પાણીનો પ્રવાહ. વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા તાતને પાક નુકસાનની ચિંતા. ભાવનગરના માળિયા હાટીનામાં પણ વરસાદ. ભારે વરસાદના પગલે માળિયા હાટીનાનો ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ભાખરવડ ડેમ છલકાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. ડેમ છલકાતા લોકોમાં ખુશી. ન્યૂઝ સિટી નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે એક્ટર ડિરેક્ટર અદીબી શેખ. Hi guys, I'm Advi Sesh and I stand in support of Network 18's project One Tree. Trees are the lifeline of our cities. They give us shade, they keep the temperature down, they give us oxygen, they hold the many species of birds. We really need many more reasons to plant a tree, to save our trees.